નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આશ્રમ શાળામાં જે કાયમી ધોરણે ભરતી આવી છે જેના અનુસંધાનમાં આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની મોટી બાંડીબાર આશ્રમ શાળા છે ત્યાં કાયમી ધોરણે શિક્ષણ સહાયકની ભરતી આવી છે. ધોરણ 11 અને 12 માટે કુલ 1 જેટલી જગ્યા ઉપર અરજીઓ મંગાવવામાં આવેલી છે. આ જે જગ્યા છે એ સંસ્કૃત વિષય માટેની છે અને બિન અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો જે છે તેઓ આ જગ્યા ઉપર અરજી કરી શકશે. લાયકાત MA BEd અને ટાટ 2 પાસ ઉમેદવાર જે છે તેવા મિત્રો અરજી કરવાની હકદાર બને છે. મિત્રો, મહિલા કેટેગરીની જગ્યા છે એટલે તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો જે છે તે આ અરજી માટે, આ જાહેરાત માટે અરજી કરશે. આ જાહેરાત આજે 24/12/2024ના ન્યૂઝપેપરમાં આવેલી છે, જે તમે તમારા જો ન્યૂઝપેપર હોય એમાં તમે આ અરજી જોઈ શકો છો. ત્યાં આ ઉપરાંત બીજી વાત કરીએ કે આશ્રમ શાળામાં ભરતી છે માટે કેટલીક સૂચનાઓ અને કેટલીક જે શરતો છે એ આપણે પાલન કરવાની હોય છે કે 24 કલાક ત્યાં આપણે હાજર રહેવું જરૂરી છે. આ ઉપરાંત તમારે જે અરજી છે એ દિન 15માં આજથી લઈને 15 દિવસ સુધીમાં તમારે અરજી રજિસ્ટર પોસ્ટ એડીથી કરવાની રહેશે. આ ઉપરાંત આશ્રમ શાળાનું નામ તમે અહીંયા ઉપર જોઈ શકો છો. જે NOC મંગાવેલી છે એ NOCનો નંબર પણ તમે જોઈ શકો છો. જગ્યાનું નામ છે, રોસ્ટર ક્રમ છે, જાતિ છે બિન અનામત, લાયકાત MA BEd અને વિષય સંસ્કૃત. આ ઉપરાંત નીચે શરતો છે એ પણ ખાસ જોઈ લેવી. અરજી મોકલવાનું સરનામું જે છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. પોસ્ટ મોટી બાંડીબાર, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ, પિનકોડ નંબર 389140. આ જગ્યા ઉપર તમારે અરજી મોકલવાની રહેશે. મિત્રો, બસ આજના વિડીયોમાં આટલી વાત કરવાની છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.